શું પ્રાર્થના કરી હતી? મેં માને પ્રાર્થના કરી કે માં અમારું આ તાકાત છે નહીં, અમે કે આટલું કરી શકીએ, આ તારા આધારે કરી છે ને તારા ભરોસે કરે માં કઈ કરજે તું. અને માતે રંગ લાવ્યો, આ પહેલા જ દિવસે માતે આટલો રંગ લાવી માં. આ સેવા મને ખૂબ ગમી એટલે કીધું હો. આમ તો બધી સેવા બધાની વાલી છે, પણ આ જે સેવા છે ને એ બહુ ગૂઢ રહસ્ય છુપાયેલું છે આમાં. જો આ વાત કોઈ સમજી જાય ને પટેલ, શું તો એનો બેડો પાર થઈ જાય. સાચી વાત છે માં. આજે ભાવિક ભક્તો આવે છે ને મારા સાનિધ્ય, અને આ ચપ્પલની જે તમે સેવા આલી છે ને, આ ચપ્પલની સેવામાં છે ને તમારા જન્મો જન્મના પાપ ધોઈ નાખું એ માતા. સાચી વાત છે માં. રામ મારી રામ. અને આ નિયમ છે, આ નિયમ છે. જોજો, આ તો બધાને કે શરમ આવે આ બધી વસ્તુ. કોઈના ચપ્પલ પકડતા, કોઈના ચપ્પલ સાફ કરતા, પણ અભિમાન મૂકી અને કદાચ કોઈ દુખિયારું હોય, કોઈ પણ મારા ધામે નહીં, કોઈ પણ મંદિરે, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, રામનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, જોગણી માતાનું મંદિર હોય, તમે જે માનતા હોય એ ધામ હોય, અને એ જગ્યા પર જો કદાચ તમને એવું લાગતું હોય કે મારા અધડક ગુના અધડક પાપ છે, મેં ખૂબ જીવનમાં પાપ કર્યા છે, અને આ પાપનો પસ્તાવો કરી અને માતા જોડે, ભગવાન જોડે હું માફી માંગવા આવ્યો છું કે આ કઈ રીતે આ પાપનું પશ્ચાતાપ થાય ને આ પાપ નષ્ટ થાય, તો કદાચ કોઈ પણ મંદિર હોય એની બહાર કોઈ આવા દુખિયારા ભાવિક ભક્તોનો દર્શનાર્થીના કદાચ ચપ્પલ લઈ અને ખાલી આમથી ખાલી આમ બે હાથ લઈને ધૂળ સાફ કરી નાખો ને, તો તમારી હાથ પેઢીના નહીં, હાથ જન્મના પાપ ધોઈ નાખાય. કેટલા આ રહસ્ય છે, આ નિયમ છે પટેલ. આ બધી કોઈ વસ્તુ સમજતું આ જમાના બધાના અભિમાન હોય એટલે આ બધું કોઈ કરે. તમારું કાર્ય મને ખૂબ ગમ્યું, અને હું એવું નહીં કહેતી કે તમે બધા ચપ્પલ સાફ કરજો, પણ એમની ભાવનાઓને હું આદર કરું છું. આ વિચારધારા વિચાર આવ્યો ને તો એને સંકલ્પ કરો કે આ કરવું છે મારે. સેવકને કીધું કે થોડી રજા આલજો ને, થોડું કરી આલજો ને, તો કરી આલ્યું. મજા, તમે કદાચ નિમિત્ત બનશો, સેવા મારી મેલડીની હશે. બરાબર, આવા મળ્યું સ્ટેજ ઉપર, આવા મળ્યું નહીં. આ સેવા છે તમારી, આ ગમે મને.